આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે થોડી પ્રસ્તાવનાની સમજ મેળવીએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કે ઉદ્યોગોમાં નવી નવી ટેકનોલોજી અમલમાં આવી, નવા નવા નીતિ નિયમો અમલમાં આવ્યા. એટલે કે ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ શરૂ થયો. એટલે કે કંપનીઓએ અથવા તો ધંધાકીય એકમે પોતાના ઉત્પાદનમાં મોટા પાયે શું કર્યો છે? વધારો કરવાનું કાર્ય કર્યું. તો એ સમયે કે એક જ હેતુ કે ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ અથવા તો ઓછામાં ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મેળવવો એ માટેનું કાર્ય શરૂ થયું. તો એને કારણે કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું. એટલે કે સંચાલકો છે એ કર્મચારીઓને પગાર કેવો ચૂકવશે? ઓછો. બરોબર. એટલે કે ધંધાને કેવો નફો મળે છે? થોડો વધારે. તો કર્મચારીઓનું શોષણ થવા લાગ્યું. પછી 19મી સદીના અંત ભાગમાં કોઈ આગવી સૂઝ ધરાવતા એટલે કે થોડીક લાંબી બુદ્ધિ, ભવિષ્યનું લાંબુ વિચારનાર સંચાલકો કે સમજદાર અમુક સંચાલકોએ સમજાયું કે ઉત્પાદનમાં જે જડ સાધન સામગ્રી છે એટલે કે યંત્ર છે, કાચો માલ સામાન છે, એની કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. એટલે કે સંચાલકોને સમજાણો કે સાધન સામગ્રી છે એનો કોઈ ધંધામાં મતલબ નથી, પરંતુ મહત્વ ધંધાના કર્મચારીઓને આપવું જોઈએ. એટલે કે અગત્યના કોણ છે? ધંધાના કર્મચારીઓ. કારણ કે આ સાધન સામગ્રી તો ધંધામાં હશે, પરંતુ એને ચલાવવા માટે, ઉત્પાદન કરવા માટે જો કર્મચારી નહીં હોય તો એ સાધનો એકદમ વ્યર્થ છે. એટલે કે કર્મચારીઓની ભરતી, પસંદગી, એને બઢતી, તાલીમ વગેરે માટે કોઈ એક વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત એ લોકોને અનુભવાય. એટલે કે કર્મચારીનું ફક્ત શોષણ કરવાનું નથી, પરંતુ એને સારી રીતે ધંધામાં જરૂરિયાત પ્રમાણે ભરતી કરવાનું શું થઈ? જરૂરિયાત ઉદ્ભવી. એટલે કે કર્મચારીઓને યોગ્ય લાયકાત પ્રમાણે ધંધામાં નિમણૂક આપવામાં આવે છે. એટલે કે ભરતી અને પસંદગી કરવી જોઈએ. તો એવી કોઈ જરૂરિયાત એને ઉદ્ભવાણી. તો એ જરૂરિયાત શું છે? કે કર્મચારી વ્યવસ્થા. એટલે કે કર્મચારીઓની યોગ્ય વ્યવસ્થા ધંધામાં કરવી જોઈએ. તો હવે જોઈએ આપણે કે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ અથવા તો એનો અર્થ, કે શું વિચાર છે કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા અથવા તો એનો અર્થનો. તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. સમજીએ પહેલી વ્યાખ્યા કે કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા. એટલે કે ધંધામાં કેટલા કર્મચારીની જરૂરિયાત છે, તો એટલા કર્મચારીઓને સૌપ્રથમ ધંધામાં લાવવા એટલે કે મેળવવા. પછી કીધું કે કેળવવા. કેળવવા એટલે શું? કે એને ચોક્કસ તાલીમ આપવી જોઈએ, એટલે કે સારામાં સારી રીતે કાર્ય કરી શકે. અને ત્રીજું કીધું કે જાળવવા. એટલે કે કર્મચારી ધંધામાં આવી ગયો, એને તાલીમ અપાઈ ગઈ અને પછી આ કર્મચારી આપણા ધંધામાં લાંબો સમય સુધી, ઘણા વર્ષો સુધી કાર્ય કરે, એટલા માટે એને જાળવવાનું કાર્ય કરવું પડે. એટલે કે જાળવવા સાથે સંબંધ છે કોને? કર્મચારી વ્યવસ્થાને. એકદમ સરળ ચેપ્ટર છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, એને કેળવવા એટલે કે એને તાલીમ આપવી, અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે ધંધામાં કર્મચારી લાંબો સમય સુધી કાર્ય કરતો રહે, ઘણા વર્ષો સુધી એની સેવા આપણા ધંધાને આપતો રહે, એ પ્રમાણેનું કાર્ય કરવું, તો એને શું કહેવાય છે? કર્મચારી વ્યવસ્થા. હવે જોઈએ કે એનો બીજો અર્થ,
કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી. ભરતી એટલે શું? કે કોઈ વ્યક્તિ છે, આ માનો કે આપણા ધંધામાં 100 કર્મચારીની જરૂરિયાત છે, તો આપણે ન્યૂઝપેપર છે અથવા તો કોઈ અન્ય માધ્યમ દ્વારા આપણે જાહેરાત આપીએ કે આ XYZ કંપનીમાં આટલા કર્મચારીઓની જરૂરિયાત છે, તો ભરતી કરવાની છે. એટલે કે જે લાયકાત ધરાવતા ઉમેદવાર હોય કે જે આપણે જાહેરાતમાં જે લાયકાત નક્કી કરી હોય એ પ્રમાણે તો વ્યક્તિઓ એટલે કે કર્મચારીઓ આપણા ધંધામાં અરજી કરશે, એટલે કે એપ્લિકેશન આપશે. બરોબર? કે એપ્લિકેશન એટલે કે અરજી કરવા માટે આપણે પ્રોત્સાહિત કરવાનું કામ, તો એને શું કહેવાય? ભરતી. પછી કીધું કે પસંદગી. તો જે આ ભરતી થઈ છે કે જુદી જુદી અરજીઓ આવેલી છે, તો આ અરજીઓમાંથી લાયકાત ધરાવતા કર્મચારીની આપણે ધંધામાં પસંદગી કરવાની છે અને એને નિમણૂક આપવાની છે. પછી તાલીમ. તાલીમ એટલે કે એને ચોક્કસ ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી બઢતી. બઢતી એટલે શું? કે ધંધામાં કોઈ નીચા હોદ્દા ઉપર કાર્ય કરતો હોય કર્મચારી, તો એને ઉપરના હોદ્દા ઉપર પ્રમોશન આપવામાં આવે, બરોબર, અથવા તો ઉપરના હોદ્દા ઉપર મૂકવામાં આવે, તો એને શું કહેવાય છે? બઢતી. અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો. નિવૃત્તિ પછીના કાર્યો એટલે શું? કે કર્મચારી હોય આપણા ધંધામાં સારી રીતે કાર્ય કરતો હોય અને જો એ ઉંમરના કારણે નિવૃત્ત થાય, બરોબર, અશક્ત બને, તો એને નિવૃત્ત થાય કર્મચારી, પછી એને પેન્શન ચૂકવવું જોઈએ. તો આ બધા જ કાર્યોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થામાં. તો બીજી વ્યાખ્યા શું છે? કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર? તો એકદમ સરળ વ્યાખ્યા. તો હવે જોઈએ આપણે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ, કે એની વ્યાખ્યા આપણે સમજી તો એને આધારે એની ચોક્કસ કેટલીક લાક્ષણિકતાઓ આપણે તારવી શકીએ છીએ. એકદમ સરળ છે. જોઈએ કે નંબર 1, સંચાલનનું અગત્યનું કાર્ય. કે કર્મચારી વ્યવસ્થા છે એ સંચાલનનું કેવું છે? અગત્યનું કાર્ય, એટલે કે મહત્વનું કાર્ય છે. જોઈએ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. એટલે કે સંચાલનના જે જુદા જુદા કાર્યો જોયેલા આપણે ચેપ્ટર નંબર 1માં, કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, તો એની જેમ જ આ કર્મચારીની વ્યવસ્થા કરવાનું જે કાર્ય છે એ પણ સંચાલનનું એક મહત્વનું કાર્ય ગણાવી શકાય. બરોબર? એટલે કે પ્રથમ લક્ષણ શું છે? કે સંચાલનનું અગત્યનું કાર્ય છે. જેમ સંચાલનના અન્ય કાર્યો જરૂરી છે, એમ કર્મચારી વ્યવસ્થા પણ જરૂરી છે. નંબર 2 કીધું છે કાયમી પ્રક્રિયા. એટલે કે કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. એટલે કે ધંધામાં કર્મચારી નહીં હોય તો ધંધાનો કોઈ મતલબ નથી, અથવા તો એનું અસ્તિત્વ ગણાય જ નહીં. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ ધંધામાં રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કે ધંધાની શરૂઆત થાય ત્યારે પણ ધંધામાં કર્મચારીઓ જોઈએ, બરોબર, અને ધંધાને વિકાસ સાધવો છે, સારી રીતે પ્રગતિ કરવી છે, તો પણ સારા કર્મચારીઓ ધંધામાં હોવા જરૂરી છે. એટલે કહી શકાય કે ધંધાની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં સુધી ધંધામાં કર્મચારીઓની જરૂરિયાત રહેશે જ અને કર્મચારી વ્યવસ્થાનું પણ અસ્તિત્વ જળવાઈ રહેશે. એટલે કે કર્મચારી વ્યવસ્થા પણ જરૂરી છે ધંધો સતત ચાલે ત્યાં સુધી, અથવા તો એનું અસ્તિત્વ ટકી રહે ત્યાં સુધી. તો કેવી પ્રક્રિયા આપણે કહી શકાય?
કાયમી પ્રક્રિયા, કાયમ માટેની પ્રક્રિયા, ધંધો ચાલતો હશે ત્યાં સુધી. બરોબર. હવે જોઈએ નંબર 3, માનવ સંબંધો સાથે નિસ્બત. શું છે? નિસ્બત. નિસ્બત એટલે શું છે? સંબંધ. કારણ કે કર્મચારી વ્યવસ્થામાં કોનો સમાવેશ થાય છે? ધંધાના કર્મચારીઓનો જ. બરોબર. એટલે કે કહી શકાય કે માનવ સંબંધો સાથે સંબંધ ધરાવે છે કોણ? કર્મચારી વ્યવસ્થા. એટલે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે. તો કર્મચારીઓ વ્યવસ્થાનું પ્રથમ કાર્ય શું હોય? કે ધંધામાં કર્મચારીઓ મેળવવા. તો કર્મચારીઓ એ શું છે? માનવી છે. બરોબર. અને એને ચોક્કસ તાલીમ આપવી, એટલે કે મેળવી અને તેમનો ધંધામાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો, સારામાં સારી રીતે ઉપયોગ કરવો. અને સારામાં સારી રીતે ઉપયોગ કરવા માટે એને ચોક્કસ તાલીમ આપવી પડે, એટલે કે ટ્રેનિંગ આપવી પડે. અને બીજું કે કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. જીવંત એટલે કે સજીવ સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે કે કર્મચારી લાગણીશીલ હોય છે અને એને સ્વમાન એટલે કે આત્મસન્માનની પણ જરૂરિયાત હોય છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે. એટલે કે એની સાથે, કારણ કે એ માનવી જ છે કર્મચારી, તો એની સાથે માનવતાભર્યું વર્તન કરવું જોઈએ, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે એવું કહી શકાય. એટલે કે કર્મચારી વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે છે? માનવ સંબંધો સાથે. આગળ જોઈએ કે પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. ગતિશીલ એટલે શું? કે સતત ચાલ્યા કરે. બરોબર. એટલે કે જરૂર પૂરતા કર્મચારીઓની આપણે ધંધામાં ભરતી કરી હોય તો ધંધાની પ્રવૃત્તિઓ છે એ સતત ચાલ્યા કરે. એટલે કે કેવી બને છે? ગતિશીલ બને છે. આગળ જોઈએ કે અન્ય કાર્યો સાથે સંબંધ. અગાઉ પણ જોયું હતું પ્રથમ લક્ષણમાં કે સંચાલનનું અગત્યનું કાર્ય છે. તો એવી જ રીતે અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે. તો સંચાલનના અન્ય કાર્યો કયા? કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. બરોબર. તો તમારે સારી રીતે ધંધામાં આયોજન કરવું છે, સંચાલનના અન્ય કાર્યો તમારે કરવા છે ધંધામાં સારી રીતે, તો પણ તમારે ધંધામાં કર્મચારી વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. એટલે કે સંચાલનના અન્ય કાર્યો સાથે શું ધરાવે છે? સંબંધ. કોણ? કર્મચારી વ્યવસ્થા. એટલે કે આયોજન સારી રીતે કરવું છે, ધંધાનું વ્યવસ્થા તંત્ર સારી રીતે કરવું છે, અંકુશનું કાર્ય એટલે કે નિરીક્ષણનું કાર્ય સારી રીતે તમારે કરવું છે, તો પણ કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એટલે કે કઈ વ્યક્તિ અંકુશ રાખશે? બરોબર. કઈ વ્યક્તિ પ્લાનિંગના કાર્યમાં જોડાશે? કઈ વ્યક્તિ દોરવણી આપવાનું કાર્ય કરશે? પણ જરૂરી કોણ છે? પ્રથમ કર્મચારી. હવે નંબર 6 કે વિસ્તૃત પ્રવૃત્તિ છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. એટલે કે કર્મચારી વ્યવસ્થામાં ફક્ત કર્મચારીઓનું કલ્યાણને જ ધ્યાનમાં લેવાતું નથી, પરંતુ એની સાથે કર્મચારીઓ મેળવવા, ધંધામાં કર્મચારીઓ લાવવા, કેળવવા એટલે કે એને તાલીમ આપવી, જાળવવા એટલે કે ધંધામાં લાંબા સમય સુધી કર્મચારી ટકે એવા પ્રયત્નો કરવા અને તેમનો વિકાસ સાધવાનું કાર્ય કરે છે. વિકાસ એટલે શું? કે કર્મચારીઓનું જ્ઞાન, આવડત, કૌશલ્યમાં વધારો કરવાનું કાર્ય પણ કરવામાં આવે. એટલે શું કહી શકાય? કે વિસ્તૃત પ્રવૃત્તિ છે. આગળ જોઈએ કે મૂડી ખર્ચ અથવા તો મૂડી રોકાણ. એટલે કે કર્મચારીઓની આપણે ધંધામાં ભરતી કરીએ, પસંદગી કરીએ, એને તાલીમ આપીએ, તો એના માટે ધંધો જે ખર્ચ કરે છે તો એને ધંધાનો ખર્ચ ન ગણવો, પરંતુ તેને એક પ્રકારનો મૂડી ખર્ચ ગણવો. કારણ કે આ જે ખર્ચ કરે છે ધંધો, એને ખર્ચ નથી ગણવાનો. કારણ કે કર્મચારીઓને જો તાલીમ આપશો તો એ સારી રીતે ધંધામાં કાર્ય કરશે અને લાંબો સમય સુધી ધંધામાં ટકી રહેશે. એટલે કે એને ધંધાનો ખર્ચ ન ગણતા
એને શું સમજવું જોઈએ? મૂડી ખર્ચ અથવા તો એને શું કહી શકાય? મૂડી રોકાણ. બરોબર, કે લાંબા ગાળા માટે નું આ શું ગણી શકાય છે? એક રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. બરોબર, કે તાલીમ આપશો, એનો વિકાસ કરશું અને છેવટે ફાયદો કોને છે? ધંધાકીય એકમને. એટલે કે આને ખર્ચ ન ગણતા શું ગણીશું? મૂડી રોકાણ. હવે જોઈએ કે એનું મહત્વ, કે કર્મચારી વ્યવસ્થાથી ધંધાને શું લાભ થાય છે. તો આપણે કીધું છે કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. બરોબર, કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એટલે કે કર્મચારીઓ વગરનું ધંધાકીય એકમ એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જોઈએ કે માનવ શરીરમાંથી આત્મા, શ્વાસ, જીવ જતો રહે અને પછી જે શરીર છે વધેલું, એટલે કે હાડપિંજર, કે માનવીના શરીરમાંથી આત્મા જતો રહે પછી એ શરીર અથવા તો હાડપિંજરનું કોઈ મહત્વ નથી. એ જ રીતે ધંધાકીય એકમ એટલે કે ધંધાના વ્યવસ્થા તંત્રમાંથી જો કર્મચારીઓ જતા રહે તો એ ધંધાનો કોઈ અર્થ નથી. બરોબર, એટલે કે ધંધાકીય એકમમાં કર્મચારીઓનું મહત્વ શું છે? સવિશેષ. એટલે કે સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ એના મહત્વમાં પણ શું થતો ગયો છે? વધારો. એટલે કે કીધું છે આપણે કે જડ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જડ યંત્રો એટલે શું? કે સ્થિર યંત્રો છે, સામગ્રી છે, નાની મોટી ટેકનોલોજી છે, એની માવજત એટલે કે રિપેરિંગ, આપણે મરામત કહીએ. જો યંત્રોની મરામત કરીએ તો ઉત્પાદનમાં વધારો થઈ શકે. એવી જ રીતે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. એટલે કે કર્મચારીઓને જો માવજત કરશો, સાચવશો, તો કર્મચારીઓ છે એ ધંધાના નફામાં પણ વધારો કરી શકે છે અને ધંધાની પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકે છે. એટલે કે આ યંત્રો કરતાં કોને મહત્વ આપવું જોઈએ? ધંધાના કર્મચારીઓને. એટલે કે કીધું છે આપણે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તો તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. એટલે કે આનું મિનિંગ શું થાય? કે તમે તમારા કર્મચારીઓને સારી રીતે સાચવો તો કર્મચારીઓ છે એ તમારા ધંધાને સારી રીતે સાચવી લેશે. એટલે કે સારી રીતે ધંધામાં કાર્ય કરશે. એટલે કે એનું મહત્વ શું છે? સવિશેષ. હવે જોઈએ એનું મહત્વ, કે ચાલક બળ. એટલે કે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. એટલે કે ચાલક બળ કીધું છે કે જેમ યંત્રો, વાહનો ચલાવવા માટે ચાલક બળ તરીકે પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ થાય, એવી જ રીતે ધંધાને ચલાવવા માટે અથવા તો ઉત્પાદન પ્રવૃત્તિઓ કરવા માટે ચાલક બળ તરીકે કોણ જરૂરી છે? ધંધાના કર્મચારીઓ. એટલે કે શું છે? કર્મચારી વ્યવસ્થા એ ચાલક બળ છે. કે ઉત્પાદનના અન્ય સાધનો હોય, જમીન, મૂડી, શ્રમ, એટલે કે એમાં અગત્યનો કોણ છે? શ્રમ, એટલે કે શ્રમિક. સાધનો હશે, યંત્રો હશે, પણ એને ચલાવવા વાળો માણસ નહીં હોય તો એ કાર્ય થવાનું નથી અથવા તો ઉત્પાદન થવાનું નથી. એટલે કે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. પછી પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. એના લક્ષણોમાં આપણે જે મુખ્ય મુખ્ય પોઈન્ટ જોયેલા એ જ એના મહત્વમાં પણ સમાવેશ થાય છે. એટલે કે પ્રવૃત્તિઓ કેવી રહે છે? ગતિશીલ. એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. એટલે કે ધંધામાં સતત કાર્ય થયા કરશે જો કર્મચારીઓ ધંધામાં હશે તો, અથવા તો એનું કર્મચારીઓની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હશે તો. આગળ જોઈએ કે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. આ પોઈન્ટ અગાઉ આવી ગયો છે, ફરીવાર જોઈએ કે સંચાલનના અન્ય કાર્યો માટે પણ જરૂરી છે. એટલે કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે
આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એટલે કે આયોજન તમારે કરવું છે તો એના માટે પણ કર્મચારીઓની જરૂરિયાત રહેશે. વ્યવસ્થા તંત્રની રચના તમારે કરવી છે, એનું માળખું ઘડવું છે, તો પણ ધંધામાં કર્મચારીઓની જરૂરિયાત રહેશે. સંકલન કરવું છે તો બે વિભાગ વચ્ચે બે કર્મચારીઓ સારી રીતે કાર્ય કરે, સાથે મળીને કાર્ય કરે, તો એના માટે પણ કર્મચારીઓ જરૂરી છે. દોરવણી આપવા માટે એટલે કે માર્ગદર્શન આપવા માટે પણ ધંધામાં કર્મચારીઓ જરૂરી છે. અને કર્મચારીઓના કાર્ય ઉપર દેખરેખ રાખવા માટે પણ એક ઉપરી અધિકારી તરીકે એક કર્મચારી હોવો જરૂરી છે. બરોબર, એટલે કે સંચાલનના અન્ય કાર્યો માટે પણ જરૂરી છે. પછી નંબર 4 કીધું કે એકમના હાથ પગ, એટલે કે સંચાલનમાં આયોજનનું કાર્ય શું છે? જે માનવ શરીરનું મગજ છે એના જેવું કાર્ય. એટલે કે સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. એટલે કે માનવીના શરીરમાં મગજ મુખ્ય હોય છે. એ શું કરે છે? આયોજન ઘડવાનું કામ કરે, પ્લાનિંગ તૈયાર કરે. તો કર્મચારી વ્યવસ્થા એ શું છે? માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. એટલે કે તેમના વિના એકમની કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. સંચાલનનું જે પ્રથમ કાર્ય છે આયોજન, બરોબર, તો એ શું છે? માનવ શરીરના મગજ જેવું કામ કરે. પરંતુ કર્મચારી વ્યવસ્થા એ શું કરે છે? કે માનવ શરીરના હાથ પગ જેવું કાર્ય કરે છે. એટલે કે ધંધાના દરેક કાર્યો કોણ કરશે? કર્મચારી વ્યવસ્થાના કર્મચારીઓ. બરોબર, એટલે કે એને શું કીધા છે? એકમના હાથ પગ સમાન છે. નંબર 5 કીધું છે કર્મચારીઓમાં સંતોષ. એટલે કે કર્મચારીઓની સમય પ્રમાણે ફરિયાદો કોઈ હોય, મુશ્કેલીઓ જો આવે તો એને સમજી અને તેનો ઝડપથી નિકાલ કરીએ તો કર્મચારીઓમાં કાર્ય પ્રત્યેનો સંતોષ જળવાઈ રહે છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન કરીએ અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં કાર્ય સંતોષની અથવા તો સંતોષની લાગણીઓ ઊભી થાય છે. એટલે કે કાર્યનું આયોજન કરીએ એટલે કે દરેક કર્મચારીઓને સરખું કાર્ય સોંપીએ, આવડત પ્રમાણે, લાયકાત પ્રમાણે કાર્ય સોંપીએ, બરોબર, તો એના કાર્ય સંતોષમાં શું થાય છે? વધારો. એટલે કે કર્મચારીઓને સંતોષ મળી રહે છે. પક્ષપાત કરશે નહીં, ભેદભાવ કરશે નહીં. નંબર 6 સંબંધોમાં સંવાદિતા. સંવાદિતા એટલે શું? કે સંબંધો સારી રીતે જળવાઈ રહે. કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું કરી શકાય છે. જે અગાઉના પોઈન્ટમાં જોયું એ પ્રમાણે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહે છે, એકરૂપતા જળવાઈ રહે. બરોબર, અને છેવટે ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે. કે સારી રીતે કર્મચારીઓને સાચવો નહીં, લાયકાત પ્રમાણે કાર્યની સોંપણી કરો, એની ફરિયાદોનો નિકાલ કરો, મુશ્કેલીઓ જાણી એની સમસ્યા શું છે એ દૂર કરો, તો કર્મચારીઓમાં સંતોષ જળવાઈ રહે છે. અને આ સંતોષને કારણે ધંધાના માલિકો અને કર્મચારીઓના સંબંધોમાં શું થાય છે? વધારો. એટલે કે સંવાદિતા જળવાઈ રહે અને સારા સંબંધોનું નિર્માણ થાય છે. પછી કીધું કે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ, એટલે કે સંતોષ પામનાર અને કાર્યનિષ્ઠ, એટલે કે કાર્યમાં પ્રમાણિત કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કે ધંધામાં કર્મચારીઓને સારી રીતે સાચવવામાં આવે, બરોબર, એના કાર્ય સંતોષમાં વધારો કરવામાં આવે અને કર્મચારીઓને જો સારી રીતે આપણે સાચવીએ તો એ આપણા ધંધા વિશેની સારી સારી બાબતો માર્કેટમાં એટલે કે સમાજમાં અન્ય લોકોને કહે છે કે આ કંપની સારી છે, આ કંપનીમાં કર્મચારીઓને સારી રીતે સાચવવામાં આવે છે. તો એને કારણે કંપનીની પ્રતિષ્ઠામાં શું થશે? વધારો.
એટલે કે એકમની પ્રતિષ્ઠામાં સતત વધારો કરી શકાય કર્મચારી વ્યવસ્થાને કારણે. પછી છેલ્લો પોઈન્ટ કીધો કે સતત ચાલતી પ્રક્રિયા. તો આ પોઈન્ટને તમે લક્ષણોમાં પણ સમાવેશ કરી શકો છો. જેમ કાયમી પ્રક્રિયા, એમ શું છે? સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ટકી રહેશે. એટલે કે કર્મચારી વિના એકમનું કોઈ અસ્તિત્વ શક્ય નથી. એટલે કે ધંધામાં કર્મચારી હોવા જરૂરી છે. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલ્યા કરશે, એટલે કે ધંધાનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ધંધામાં કર્મચારીઓની જરૂરિયાત છે અથવા કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ જરૂરી છે. એટલે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે ધંધો જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. બરોબર. તો આ પોઈન્ટને આપણે લક્ષણોમાં પણ સમાવેશ કરી શકીએ છીએ. તો આ હતા કર્મચારી વ્યવસ્થાના લક્ષણો અને તેનું મહત્વ. થેન્ક યુ.